ગૌરી માની પૂજા વિધિ સંપૂર્ણ માહિતી સરળ રીતથી પૂજા માટેની સામગ્રી ગૌરી માની પ્રતિમા અથવા ચિત્ર ફૂલ લાલ ફૂલ શ્રેષ્ઠ ચંદન ધૂપ અગરબત્તી દીવો ઘી અથવા તેલનો દીવો પાન સોપારી ફૂલોની માળા મીઠાઈ ફળ પંચામૃત દૂધ દહીં ઘી ગંગાજળ અથવા શુદ્ધ જળ લાલ કપડું પૂજાનો સમય સવારે 6 થી 8 વાગ્યા સુધી અથવા સાંજે 6 થી 8 વાગ્યા સુધી શું ભોગ ધરાવો શીરો ખીર પૂરી શાક ચણાનો પ્રસાદ ફળ પાન સોપારી નારિયેળ વગેરે વ્રતમાં શું ખાવું ફળ સૂકા મેવા સિંગાડાનો લોટ સાબુદાણા મોરૈયો દૂધ દહીં છાશ શક્કરિયા બટેકા વગેરે વ્રતમાં શું ન ખાવું જોઈએ અનાજમાં ઘઉં ચોખા વગેરે દાળ ચણા રાજમા ડુંગળી લસણ માંસાહારી તંબાકુ ગુટકા બહુ તીખું ખાટું તેલિયું ભોજન પૂજા વિધિ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો પૂજાની જગ્યાએ સાફ કરીને લાલ કપડું બિછાવો ગૌરી માની પ્રતિમા સ્થાપિત કરો દીવો પ્રગટાવો અને ગણેશજીનું ધ્યાન કરો ગૌરી માને તિલક ફૂલ અક્ષત પૂર્ણ કરો ધૂપ દીવો અગરબત્તી બતાવો ભોગ ધરાવો અને પાણી અર્પણ કરો ગૌરી માની કથા અથવા સ્ત્રોતો વાંચો આરતી કરો અને પ્રાર્થના કરો પ્રસાદ વેચો અને બધા માટે શુભેચ્છા માંગો પૂજાના નિયમો સ્વચ્છતા રાખવી સત્ય બોલવું અને સારા વિચારો રાખવા વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું ગૌરી માનું ધ્યાન અને નામ જપ કરો ક્રોધ લોભ અને વાણીથી દૂર રહેવું ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરવી સુખ પૂજાનું મહત્વ અને ફળ સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે પરિવારમાં પ્રેમ અને એકતા વધે છે મનોકામનાઓ પૂરી થાય છે માતા ગૌરીની કૃપા સદાય બની રહે છે ઉજવણા 5 7 અથવા 6 વર્ષ સુધી સતત ઉજવણા કરવાથી કલ્યાણ થાય છે 10મે દિવસે અથવા પૂજાનું ઉજવવાનું કરવામાં આવે છે પૂરી વિધિ સાથે પૂજા કરી બ્રહ્માંડ પૂજન કરી વાસણ વસ્ત્ર દક્ષિણા દાન કરો અને અવકાશ્ય જીનું ફળ વેચો જય ગૌરી માં